ॐ सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। Friends, if you rest, you rust. Remember this. હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવો પાઠ શરૂ કરીશું. વી આર એન્ટરિંગ ટુ વનસ્પતિ શાસ્ત્ર બોટની. સપુષ્પી વનસ્પતિની અંતસ્થ રચના. પહેલું તો એ આપણે જાણવું પડશે કે સપુષ્પી વનસ્પતિ એટલે એવી વનસ્પતિ કે જેની અંદર પુષ્પ હોય. એટલે આ પાઠમાં સપુષ્પી વનસ્પતિની અંતસ્થ રચના એટલે આપણે એના જે બધા બાહ્ય દેખાવ સ્વરૂપ છે એની વાત નથી કરવાની, પણ આપણે એની આંતરિક રચનાની વાત કરવાની છે. એક્ઝામ્પલ તરીકે આવી જે વનસ્પતિ હોય એમના મુખ્ય અંગો હોય, આપણને ખબર છે કે મૂળ, પ્રકાંડ અને પર્ણ. આમાંથી જે ભૂમિની અંદરની બાજુએ હોય એ બધા ભાગને આપણે સામાન્ય રીતે ભૂમિગત ભાગના નામે ઓળખશું. એટલે કે એક પહેલું પ્રાથમિક મૂળ હોય, મુખ્ય મૂળ હોય, એમાંથી બધી ઉત્પન્ન થયેલી શાખા હોય. એ બધી શાખાઓને અનુક્રમે દ્વિતીયક ને તૃતીયક ને ચતુર્થક શાખાઓ કહેવાય. અને એ જે સમગ્ર રચના બની એને મૂળ તંત્ર કહેવાય, કે જે ભૂમિગત ભાગ છે. આ એક સામાન્ય ઘટના છે, પણ તમામની અંદર અપવાદ હોય. હવે ભૂમિથી ઉપરનું કે જે હવાઈ ભાગ છે, તો અંદરનું છે એને આપણે મૂળ તંત્ર કહીએ. અને જે હવાની સાથે સંપર્કમાં છે, વાતાવરણની સાથે સંપર્કમાં છે, બહારની બાજુ છે, એને આપણે પ્રરોતંત્રના નામે ઓળખીશું. તો એના બધા ભાગ હોય. એક પ્રરોની ધરી હોય, આપણે જેને સામાન્ય રીતે પ્રકાંડ કહીએ છીએ. હમણાં હું આકૃતિ દોરવાનું જ છું, અત્યારે ખાલી ઇમેજિનેશન કરાવું છું. પણ હવે વનસ્પતિનું આપણે ઇમેજિનેશન તો આપણી સામે જ હોય. આપણે ગમે ત્યાંથી નીકળીએ તો આપણને એનું પ્રરોતંત્ર તો જોવા મળે જ. મૂળ તંત્ર આપણને જોવા ન મળે, કારણ કે એ પોતે ભૂમિની અંદર હોય. તો પ્રરોની ધરી એટલે કે પ્રકાંડ, સપોઝ એમાંથી ઉત્પન્ન થયેલી શાખા, એમાંથી બધા પર્ણો અને પછી પુષ્પો ને આવા બધા એના ભાગના નામ હોય. જો એનો આપણે બહારથી અભ્યાસ કરીએ તો એની આપણે મોર્ફોલોજીનો અભ્યાસ કર્યો કહેવાય. એટલે કે એમની બાહ્યાકાર વિદ્યાનો અભ્યાસ આપણે કરવાનો છે, એમની અંતસ્થ રચનાનો. તો મારે દાખલા તરીકે પ્રકાંડ લેવાનું. આમ કરીને પ્રકાંડ લીધું, એનો છેદ લીધો, અંદરની બાજુએ બધી વિવિધ પ્રકારની પેશીઓ જોવા મળશે. તો આ બધી પેશીઓ કઈ રીતે એરેન્જ થયેલી હોય, દાખલા તરીકે જે બધી ઉચ્ચ કક્ષાની વનસ્પતિ હોય, આપણે જેને સપુષ્પી વનસ્પતિ કહેશું. તો હવે આજે સપુષ્પી હશે તો બાકીની બધી તો કે અપુષ્પી હશે. તો એની અંદર આવી બધી પેશીની થયેલી ગોઠવણ કાંક અલગ અલગ રીતની હોય, એનો આપણે અભ્યાસ કરવાનો છે. એમાં ખાસ કરીને આપણે તો ખાલી એકલી સપુષ્પી જ છે. સપુષ્પીમાં આગળ આવશે એક દળી ને દ્વિદળી. એટલે આપણે ખરેખર આપણું જે લેસન છે એની અંદર એક દળી અને દ્વિદળી વનસ્પતિની અંદર જોવા મળતી પેશીઓનો અભ્યાસ. પેશીઓનો નંબર 1, એને આપણે કહીશું વનસ્પતિ પેશીઓ. નંબર 2, આ બધી પેશીઓથી બનતું પેશીય તંત્ર. એ આપણે આગળ ઉપર જોશું કે 3 પ્રકારના મુખ્યત્વે પેશીતંત્રો અવેલેબલ હોય. પહેલાને કહેશું અધિસ્તરીય પેશીતંત્ર, બીજાને કહેશું આધારોતક પેશીતંત્ર, થર્ડને કહેશું સંવહન પેશીતંત્ર. એટલે કે પાણીને ક્ષારના વહન સાથે સંકળાયેલી પેશીથી બનતું કોઈ એક વિશિષ્ટ પ્રકારનું તંત્ર, એને આપણે કહીશું સંવહન પેશીતંત્ર. તો આવા 3 પ્રકારના પેશીતંત્ર હોય, પણ પેશીતંત્રનું આયોજન પેશીથી જ થયેલું હોય. એટલે આપણે વનસ્પતિ પેશીઓ જોવાની છે કે એ પોતે પર્ણમાં કઈ રીતની એરેન્જ થયેલી છે, એ પોતે પ્રકાંડમાં કઈ રીતની એરેન્જ થયેલી છે, એ પોતે મૂળની અંદર કઈ રીતે એરેન્જ થયેલી છે. તો આવી જે પેશી છે એ આપણે ભણવાની છે. એને મુખ્યત્વે 2 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે, વિભાજિત કરવામાં આવે છે. પહેલું વર્ધમાન પેશી, બીજું સ્થાયી પેશી. પરમેનન્ટ ટિશ્યુ અને મેરિસ્ટેમેટિક ટિશ્યુ એટલે કે વર્ધમાન પેશી. તો ભાઈ આ બે નામ શાના આધારે પાડ્યા? તો કે પેશીની અંદર રહેલ કોષ
વિભાજનનો ગુણધર્મ છે કે નહીં. વર્ધમાન પેશીની અંદર કોષ વિભાજનનો ગુણધર્મ છે, જ્યારે સ્થાયી પેશી છે એના કોષોમાં કોષ વિભાજનશીલતાનો ગુણધર્મ નથી. આની અંદર જે આપણે અભ્યાસમાં લઈશું તે પ્રાથમિક અને દ્વિતીયક. પ્રાથમિક અને દ્વિતીયક વર્ધમાન પેશી. તો જ્યારે આવા નામ આવે ત્યારે તમારે તમારું પ્રાથમિક ધોરણ વિચારવાનું, સેકન્ડરી પછી સેકન્ડરી, એની પહેલા તમારે પ્રાઇમરી, એની પછી હાયર સેકન્ડરી આવ્યું હતું. એટલે કે વનસ્પતિ જ્યારે બનતી હોય ત્યારે શરૂઆતમાં જે એવી પેશી જોવા મળે કે જેના કોષમાં કોષ વિભાજનશીલતાનો ગુણધર્મ હોય એને આપણે પ્રાથમિકના નામે ઓળખીશું, અને બાદમાં જે જોવા મળે એને આપણે દ્વિતીયકના નામે ઓળખીશું. તો જે પહેલા જોવા મળે એના કારણે વનસ્પતિની લંબાઈમાં વધારો થાય, વનસ્પતિ લાંબી થાય. તો જે પહેલા જોવા મળે છે એને આપણે પ્રાથમિક પેશી કીધી, તો વનસ્પતિની લંબાઈ વધારે. તો એનો મતલબ એમ થયો કે પ્રાથમિક વૃદ્ધિ એટલે લંબાઈમાં થતો વધારો. તો સારું, વનસ્પતિમાં હરખું, આપણામાં હરખું. આપણે તે જન્મ પછી પહેલા વહેલા તો લાંબા જ થઈએ, અને પછી ખબર છે ને, પછી કોક જ એવા ભાગશાળી હોય કે બે હારું હાર થતું હોય. તા તો હું અમસ્ત તો ખાલી હસું છું હો. બાકી એ બધું જીનેટિક હોય, પછી વારસાગત હોય, ઘણું બધું હોય. આ તો ખાલી હસું છું. એટલે સામાન્ય રીતે લંબાઈમાં થતો વધારો એટલે કે પ્રાથમિક વૃદ્ધિ, અને એના માટે જવાબદાર જે કોઈ પણ વર્ધમાન પેશી એનું નામ પ્રાથમિક વર્ધમાન પેશી. અમુક લંબાઈ વધી ગઈ વનસ્પતિની પછીથી દ્વિતીયક વર્ધમાન પેશી ને કારણે એના ઘેરાવામાં વધારો થશે, એટલે કે વનસ્પતિનું પ્રકાંડ વધશે. કાષ્ઠમય પ્રકાંડ એટલે કે કઠણ થઈ જાય, છાલ ને એવું બધું હોય. તો જે કોઈ પણ કઠણ છે, મજબૂત છે, એને આપણે કેવું કહીશું? કાષ્ઠમય. તો પ્રાથમિક વૃદ્ધિ લંબાઈ વધે, દ્વિતીય વૃદ્ધિ ઘેરાવો વધે. લંબાઈમાં થતો વધારો તો કે પ્રાથમિક વર્ધમાન પેશીને કારણે, ઘેરાવામાં થતો વધારો તો કે દ્વિતીય વર્ધમાન પેશીને કારણે. સ્થાયી પેશી છે એમાં પાછું વર્ગીકરણ આગળ વધે, સરળ અને જટિલ. સરળ સ્થાયી પેશીમાં જે આપણે ભણવાની એનું નામ મૃદુતક, બીજું સ્થૂલ કોણક અને દ્રઢોટક. ઓકે, આ ત્રણ પેશી વિશેની આપણે ટૂંક નોંધ ભણવાની છે. એવી જ રીતને જટિલમાં આપણે ભણશું જલવાહક, તમને ખબર જ હશે હવે તો, અને બીજી અન્નવાહક. પણ આ બેમાં શું ફેર છે? દાખલા તરીકે વનસ્પતિ પેશીનું વર્ગીકરણ વર્ધમાન અને અવર્ધમાન એટલે કે સ્થાયી. તો એ આપણે કઈ બાબતને ધ્યાનમાં રાખીને કર્યું? તો કે એના કોષોમાં કોષ વિભાજનશીલતાનો ગુણધર્મ છે કે નહીં એને ધ્યાનમાં રાખીને. હવે સ્થાયીનું આપણે કઈ બાબતને ધ્યાનમાં રાખીને કર્યું? તો કે સમાન પ્રકારના કોષ છે કે પછી અલગ અલગ પ્રકારના કોષ છે. જો સમાન પ્રકારના કોષો, એક્ઝામ્પલ તરીકે મૃદુતક પેશીના કોષો ગોળ, જો વ્યવસ્થિત સમજો, મૃદુતક પેશીના કોષો ગોળ હોઈ શકે, ઈ પોતે થોડા ઘણા અંડાકાર હોઈ શકે, ઈ પોતે અંશતઃ સંવ્યાસી હોઈ શકે. તો હવે વનસ્પતિના કોઈ એક ભાગમાં એના ગોળ કોષ પડ્યા તો ત્યાં બધા ગોળ જ હશે. એમાં થોડાક ગોળ ને થોડાક અંશતઃ સંવ્યાસી, થોડાક અંડાકાર ને થોડાક ઇલોંગેટેડ એટલે કે લંબાયેલા લાંબા, આવું બધું નહીં હોય. એક જ પ્રકારના કોષો એક સાથે ભેગા મળી કોઈક નિશ્ચિત કાર્ય કરે, સરળ. પણ જટિલમાં અલગ અલગ પ્રકારના કોષો ભેગા મળી એક જ કાર્ય કરે. એક્ઝામ્પલ તરીકે જો આ જલવાહક હોય ને તો એમાં આવી નળાકાર રચનાઓ, આમાં કુલ 2 કોષ હતા, વચ્ચેની દિવાલ વહી ગઈ એટલે નળી બની ગઈ. એની આજુબાજુ તો કે આ બધા ગોળિયા, હાલો એની આજુબાજુ ગોળિયા. આ એક તમારી સમજણ ક્લિયર કરી રહ્યો છું. એની સાથે સાથે આવા પાછા ત્રાકાકાર, આવા ત્રાકાકાર. તો હારા આમ જોઈએ તો અત્યારે 3 પ્રકારના કોષો છે, નળાકાર, ગોળાકાર ને ત્રાકાકાર. 3 પ્રકારના કોષો ભેગા મળી આ આખી જલવાહક પેશી કામ એક જ કરશે, પાણીને ક્ષારનું વાન.
એવી રીતે અન્નવાહકમાંય તે એક કરતા વધારે પ્રકારના કોષો ભેગા થઈને કાર્ય એક જ કરશે, ખોરાકનું વહન. અહીંયા શું છે તો કે મૃદુતક પેશીના કોષોનો આકાર વૈવિધ્યસભર હોય, એમનો આકાર અલગ અલગ હોય, પણ એક આકારના કોષો વનસ્પતિમાં કોઈ એક ભાગ, એક્ઝામ્પલ તરીકે માનો કે આપણે પ્રકાંડનો છેદ લીધો, એની અંદર બધા વિવિધ ભાગો આવશે, એમાંનું એક બાહ્યક. તો હવે બાહ્યકના જેટલા કોષો એ બધા પાછા હરખા જ હોય. એની અંદર માનો કે બાહ્યકના કોષો છે એ ગોળાકાર છે, તો ત્યાં આવવા પછી ત્રાકાકાર કોષ ન હોય. મૃદુતકની વેરાયટી અલગ અલગ કોષની હોઈ શકે, પણ જે ભાગ કોઈ એક આકારના કોષનો બનેલું હોય એમાં ઈ જ હોય. એટલે ડિફરન્સમાં તમારે અત્યારે એટલું યાદ રાખવાનું કે સરળ પેશી સમાન પ્રકારના કોષો, જટિલ પેશી અસમાન પ્રકારના કોષો, એકથી વધારે પ્રકારના કોષો ભેગા મળે કાર્ય એક જ કરે, કાર્ય એક જ કરે. કારણ કે પાછી ઓલી પેશીની વ્યાખ્યા તો એમાં આવી જ પડે કે કોષોનો સમૂહ કે જે નિશ્ચિત કાર્યો કરવા માટે રચાયેલો છે, અને સામાન્ય રીતે આમનું ઉત્પત્તિ સ્થાન સમાન, કોઈ એક સમાન સ્થાનેથી થયેલું હોય. હવે આપણે આજે ભણવાની છે એ વર્ધમાન પેશી ભણવાની, એની અંદર આપણે પ્રાથમિક અને દ્વિતીયકનો ખ્યાલ લેવાનો છે. આ તો બધી સ્થાયી પેશી છે. આ બધી પેશીનું ઉદ્ગમ બિંદુ વર્ધમાન પેશી જ છે. આમાંથી જ જનરેટ થઈ હોય, જે કોઈ પણ વધી શકશે એમાંથી જ તે પ્રોડ્યુસ થયેલી છે, પણ ત્યાં વચ્ચે એક ઘટના થવી જોઈએ. હવે આપણે અગાઉના લેક્ચર યાદ કરો તો એમાં વિભેદનની ઘટના આવે. તો ભાઈ વિભેદન એટલે શું, એ હું તમને પાછો ફરી વખત કહી દઉં કે કોષોનો સમૂહ છે એની અંદર રચનાત્મક અને કાર્યાત્મક ફેરફાર થયો, એને આપણે વિભેદન કહેવાય. એ અગાઉના પાઠમાં એક જગ્યાએ વ્યાખ્યા પડી, ત્યાં મેં પાછી તમને ફરી વખત કીધી, કારણ કે જ્યાં જ્યાં પેશી આવે ત્યાં વિભેદનને કારણે જ પેશી જન્મે. આ એક વસ્તુ તમારા માઇન્ડમાં નાખી દો. હવે આમાં જી આગળ ક્યારનો ઓલું ઇમેજિનેશન કરાવતો હતો અહીંયા કે આ મૂળ છે અને આ છે એ પ્રકાંડ છે. તો પ્રકાંડની અંદર કોષ વિભાજનશીલતાનો ગુણધર્મ છે. હવે શું થવાનું છે તો કે અહીં આવેલા કોષોની પ્રવૃત્તિને કારણે વનસ્પતિનું જે તે અંગ, એટલે કે અહીંયા પ્રકાંડની લંબાઈમાં વધારો થશે, એને આપણે પ્રાથમિક વૃદ્ધિ કહીશું. એવી રીતને આમની પ્રવૃત્તિને કારણે મૂળની લંબાઈમાં વધારો, આને પણ આપણે પ્રાથમિક વૃદ્ધિ જ કહીશું. તો હારી પ્રાથમિક વૃદ્ધિની વ્યાખ્યા નીકળી ગઈ કે મૂળ અને પ્રકાંડની ટોચના ભાગે આવેલી અગ્રસ્ત વર્ધમાન પેશીના કોષોની પ્રવૃત્તિને કારણે જે તે કંસન અંગની લંબાઈમાં થતા વધારાને પ્રાથમિક વૃદ્ધિ કહે છે. હવે આમાં જે બધી પ્રવૃત્તિ થાય, બધી કેવી થાય, તો એક તો આપણને ખબર છે, હજુ હમણાં જ સાહેબે કીધું કઈ, તો કે કોષ વિભાજન થાય છે આની અંદર. તો હવે જોજો, હવે આપણું અહીંયાથી ઓરિજિનલ ભણવાનું શરૂ થાય છે. આ તો ખાલી મેં તમારી સામે ઓવરઓલ એક વ્યૂ મૂક્યો કે આપણે આ જે આપણો લેસન છે એની અંદર પહેલા આપણે પેશી ભણશું, પછી મૂળ, પ્રકાંડ અને પર્ણની આંતરિક રચના ભણશું, અને પછી દ્વિતીય વૃદ્ધિ ભણશું. તો આમ જોઈએ તો હું અત્યારે તમને પ્રાથમિક વૃદ્ધિ સમજાવી રહ્યો છું, સાથે આ બધી પેશીઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાની છે. તો આપણે શરૂ કરીએ આપણું આજનું મહત્વનું. આ જે ભાગ છે એની અંદર જે બધા કોષો પડ્યા છે એ બધા કોષોની લાક્ષણિકતા વધવાની છે, એટલે કે કોષ વિભાજનશીલતાનો ગુણધર્મ. એટલે એમાં શ્વસન દર વધારે હોય, એની અંદર ચયાપચય બહુ સારી રીતે થતું હોય. તો આટલા ભાગને હું મોટો કરું છું, આટલા ભાગને એ અહીંયા હું અત્યારે મોટો કરી રહ્યો છું. આની ઉપર તમારે તમારું ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. આ બધા કોષો સ્પષ્ટ વચ્ચે કોષ કેન્દ્ર હોય, પછી એનો કોષરસ હોય, લાક્ષણિક વનસ્પતિ કોષ. આ કોષો અહીંયા મેં અત્યારે આની અંદર, એટલે કે પ્રકાંડની ટોચની અંદરના હતા એ અહીંયા દોર્યા છે. આ કોષોની અંદર કોષ વિભાજનશીલતાનો ગુણધર્મ છે. આપણે અત્યારે માની લઈએ છીએ કે આ બધા કોષોની સંખ્યા કુલ 1000 છે, 1000 છે. એની અંદર કોષ વિભાજન શરૂ થયું. તો એની અંદર કોષ વિભાજન શરૂ થયું એટલે સપોઝ 1000 માંથી લાખ, 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8. તો હવે ધ્યાન રાખજો અહીંયા બરાબર વ્યવસ્થિત. કોષ વિભાજનને કારણે કોષોની સંખ્યામાં વધારો થયો, એટલે તમારે એમ માનવાનું છે કે સપોઝ 1000 કોષમાંથી લાખ કોષ સુધી આ બધું પહોંચી ગયું. આની અંદર કોષ વિભાજન સતત શરૂ જોયો, કોષ વિભાજન સતત શરૂ જોયો. નવાઈ લાગશે કે વનસ્પતિમાં પ્રાથમિક વૃદ્ધિ પહેલા શરૂઆતમાં થાય ત્યારે એનો દર ખૂબ વધારે હોય, પછી ધીમો દર પણ શરૂ તો હોય જ તે, પણ પછીથી દ્વિતીય વૃદ્ધિ શરૂ થાય.
જીવન પર્યંત આ વૃદ્ધિ થાય. એટલે વનસ્પતિમાં ઓપન ગ્રોથ, ખુલ્લી વૃદ્ધિ. આપણામાં તો કે લંબાઈ વધે વધે 18, 19 કે 20 વર્ષ પછી આટલી લંબાઈ થઈ ગઈ. હવે આપણી લંબાઈ ન વધે, પછી ભલે ને તમારા 100 યર થાય. આ તો સતત ધીમે 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 એની અંદર વધારો શરૂ જોઈએ. લંબાઈમાં થતો વધારો એનો દર ઘટે, એનો દર ઘટે. એટલે કે પ્રાથમિક વૃદ્ધિ થયા બાદ દ્વિતીય વૃદ્ધિ પાછી ઝડપી બનવાની છે. અમુક અમુક તમે દેશમાં જાઓ ને તો આ બધી કાષ્ઠમય વનસ્પતિ દ્વિતીય વૃદ્ધિને કારણે પ્રકાંડ એટલા બધા મોટા ને ફેલાયેલા થઈ ગયા હોય કે મારા બેટા આ બધા ધોળિયાએ વચ્ચેથી બધા મોટા મોટા દરવાજા કર્યા અને અંદરથી એલા બધા સાયકલ સ્કૂટરની આવંતી જાવંતીનો માર્ગ કાઢ્યો. સતત જીવન પર્યંત સુધી દ્વિતીય વૃદ્ધિ થયા કરે. એવી રીતે પ્રાથમિક વૃદ્ધિનો દર એકદમ ઘટી ગયેલો હોય પણ એ કોઈ દિવસ બંધ ન થાય. વનસ્પતિની લાક્ષણિકતા છે ઓપન ગ્રોથ. પાછા આપણે અહીંયા આવી જઈએ છીએ. હવે આ બધા કોષ વધ્યા. હવે અહીંયાથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ શરૂ થાય. જોજો, એમાં આ જે ટોચના આટલા કોષ છે ને, ટોચના આટલા કોષ, એની અંદર કોષ વિભાજનશીલતાનો ગુણધર્મ એમને એમ રહ્યો. આ જે નીચેના બધા કોષ છે એમાંથી અમુક કોષો મોટા થવા લાગ્યા. તો આને કહેશું કોષ વિસ્તરણ. તો જ્યારે અહીંયા કોષ વિસ્તરણ થતું હતું તે વખતે અહીંયા પાછું કોષ વિભાજન તો શરૂ જ છે. એટલે હવે એક ટાઈમે બબ્બે ઘટના શરૂ થઈ કે આ હવે 1000ની બદલે પાછા કેટલા થયા? આ બધા 1000ની બદલે કેટલા થયા? તો કે સાહેબ એ પાછા લાખ થયા અને આ બધા મોટા થશે. તો એવું પાછું આપણે અહીંયા પિક્ચર ડ્રો કરવું પડે. બહુ મજા આવે એવું છે. આ ઇન્ટરેસ્ટથી ભણો તો મોજે મોજ છે, ભાર વગરનું ભણતર છે. પણ ટેન્શનથી ભણો કે ઓહો મને યાદ રહેશે, કે ભાઈ યાદ જ રહે ને. અહીંયા ધ્યાન રાખો તો બધું યાદ રહે. આ બધા કોષો મોટા થયા, આટલા કોષો, એમાંથી અમુક કોષો પાછા ક્યાં વપરાય ને શું થાય ને બધું હમણાં આવશે. તો આને કોષ વિસ્તરણ કહેવાય. તો જ્યારે આ બધા કોષો મોટા થતા હતા ત્યારે આ બધા ઉપરના કોષોમાં કોષ વિભાજનશીલ થઈને વળી પાછા એ તો પોતે લાખ થઈ ગયા. એમાં જે ઉપરના ટોચના છે એ તો 1000માં પાછું કોષ વિભાજનશીલતાનો ગુણધર્મ જળવાય જ રહેશે. આ હું તમને ખાલી કોન્સેપ્ટની ક્લિયરિટી માટે થઈને ટોટલ નંબર લઈને કહું છું, કાંઈ 1000 જ ન હોય. ઓકે, હવે જોજો, હવે એક સાથે 3 ઘટના. આ જે બધા મોટા થયેલા કોષોનું વિભેદન, એટલે કે એમાંથી પેશી નિર્માણ. કારણ કે આપણને ખબર છે કે વિભેદન થાય તો પછી પેશી બને. કઈ પેશી બનશે? આમાંથી આ બધી પેશી બનશે. તો આમાંથી જ્યારે પેશી બને છે ત્યારે આ બધા કોષો મોટા થાય છે, ત્યારે આ બધા કોષો પાછા વધીને કેટલા થઈ જાય? લાખ. એટલે હવે મારે અહીં એવી આકૃતિ દોરવાની. ત્રણ ભાગ જ મેં અત્યારે પાડી નાખ્યા. આટલાક જે છે એ મોટા થયા, એને હું અહીંયા ડ્રો કરીશ. મોટા કોષ વિસ્તરણ પ્રદેશ જ કહેવાય આને, કારણ કે કોષનું કદ વધી ગયેલું છે, વિસ્તરી ગયેલા છે. આમાં પણ મોટી રસધાની જોવા મળે, જીવરસ હોય, સેલ્યુલોઝની બનેલી પાતળી કોષ દિવાલ. આ કોષો હતા, એમાંથી વિભેદન થઈને બધી પેશી બની ગઈ. જલવાહક, અન્નવાહક. માનો કે આખો જે નળાકાર આપણે બનાવી રહ્યા છીએ એની અંદર જલવાહક, અન્નવાહક છે, પછી અમુક મૃદુતક છે. આમ છે ને મૂળ તો આખો નળાકાર થયો અંદરનો. ઓકે, અને અધિસ્તર કહેવાય. જે સૌથી બહારનું સ્તર હોય એને અધિસ્તર કહેવાય, એને નીચેનું અધસ્તર કહેવાય, પછી બાહ્યક કહેવાય. આ બધું તમારે આગળ ઉપર આવવાનું જ છે. આવું થઈ ગયું ભાઈ. આ ખાસ સમજવાનું છે. તો આ જે ભાગ બન્યો એ ખરેખર વિભેદન થઈને, એટલે કે આ વિસ્તારને આપણે પછીથી પરિપક્વન પ્રદેશના નામે ઓળખીશું, કે જેની અંદર સ્થાયી પેશી પડી છે. હવે અહીંયા બરાબર સમજો. ઘાસ જેવી વનસ્પતિ હોય કે ઓલા બધા ઘાસને ખાનારા બધા પ્રાણીઓ હોય, તૃણાહારી પ્રાણીઓ, એ બધી વનસ્પતિને ખાઈ જશે, તેના ભાગ બધા ડેમેજ થયા હશે. તો આવું જ્યારે બધું હાલતું હોય ને તે વખતે આમાંના મેં અમુક કોષો રાખ્યા હતા, ખબર છે? એ અમુક કોષો આ બધી સ્થાયી પેશીઓની વચ્ચે ગોઠવાઈ ગયા હોય, કે જેની અંદર કોષ વિભાજનશીલતાનો ગુણધર્મ છે.
આવી જે પેશી હોય એને આંતરવિષ્ટ વર્ધમાન પેશી કહેવાય. આંતરવિષ્ટ વર્ધમાન પેશી. એ આંતરવિષ્ટ એને કીધું ઇન્ટરકેલરી, કે જે સ્થાયી પેશીની વચ્ચે છે. હવે આ આપણે અત્યારે પ્રકાંડ બનાવી રહ્યા છે. અહીંયા અગ્રસ્ત વર્ધમાન પેશી, એ આ અગ્રસ્ત વર્ધમાન પેશીના કોષો. પાછું ઓલાની જેવું જ મારે તો અહીંયા દોરવાનું સીધું કોપી પેસ્ટ છે. આટલા માંથી થઈ ગયેલા આ લાખ, આમાંથી આટલા થયા, આ મોટા થયા, આમાંથી વિભેદન થઈને આ થયું. પણ મેં તમને શું કીધું કે આમાંથી જ્યારે મોટા થતા ત્યારે આમાંના થોડાક કોષો હજી પડ્યા રહેલા હતા, એટલે કે વર્ધમાન પેશીના જે કોષો છે એ ગુણધર્મવાળા સ્થાયી પેશીની વચ્ચે પડ્યા હોય, એના આંતરવિષ્ટ વર્ધમાન પેશી કહેવાય. તો આ જે બધા તૃણાહારીઓ એ બધા ભાગ એના ખાઈ જાય, તો જે બધા ભાગ ખવાઈ ગયા હોય એના સ્થાને નવા ભાગ ઉત્પન્ન કરવા માટે આ પેશી જરૂરી છે. પણ આ બહુ અલ્પજીવી છે, લોંગ ટર્મ સુધી ન ટકે. મેઇન છે એ તો કે આ જે ટોચની બાજુ આવેલું છે એનું નામ શું છે? અગ્રસ્ત વર્ધમાન પેશી. અગ્રસ્ત યા છે. આપણે અત્યારે ભણી રહ્યા છીએ અગ્રસ્ત વર્ધમાન પેશીના કોષોની પ્રવૃત્તિને કારણે લંબાઈમાં થતો વધારો. હવે આને તમે મૂકી દો અહીંયા, જોજો, આને તમે મૂકી દો આ આખો ભાગ છે અહીંયા, તો હવે તમને આઈડિયા આવ્યો. હવે સતત આ ભાગ ધીમે ધીમે વધી રહ્યો છે. આખી હવે તમે આની પછીનું સ્ટેજ વિચારો તો શું આવે? જરાક વિચારી રાખો તો. આની પછીનું સ્ટેજ તમે વિચારી રાખો તો શું આવશે? તો કે અહીંયા આની જેવી પેશી થઈ ગઈ હશે, આ ભાગ છે એ આની જેવો થઈ ગયો હશે, અને આટલો ભાગ છે એ આની જેવો થઈ ગયો છે. એટલે લંબાઈમાં વધારો એટલે કે સ્થાયી પેશીઓ વધ્યા કરે છે. તો એવી રીતને 2, 3, 4 વખત વધેલી સ્થાયી પેશી લ્યો. તો આ આવી ગઈ ને અગ્રસ્ત વર્ધમાન પેશી. આ જે ટોચ છે એ આપણે માનવાની છે, એ આ ટોચ છે એ તમે આ માનો. હવે આની જો પ્રવૃત્તિ હું કરાવડાવું, જોજો હવે અહીંયા ધ્યાન રાખજો, તો એની લંબાઈમાં વધવાનું, અને અહીંયા અગ્રસ્ત વર્ધમાન પેશી હોવાની, અહીંયા બધી જગ્યાએ સ્થાયી પેશી હોવાની. નંબર 1, એમાં વચ્ચે શું હોવાનું? આંતરવિષ્ટ વર્ધમાન પેશી, ઇન્ટરકેલરી મેરિસ્ટેમેટિક ટિશ્યુ. મેરિસ્ટેમેટિક ટિશ્યુ એટલે અગ્રસ્ત વર્ધમાન પેશી. મેરિસ્ટેમેટિક એટલે વર્ધમાન પેશી, અને એપિકલ એટલે અગ્રસ્ત. એપિકલ મેરિસ્ટેમેટિક ટિશ્યુ એટલે અગ્રસ્ત વર્ધમાન પેશી. આંતરવિષ્ટ વર્ધમાન પેશી એટલે ઇન્ટરકેલરી. ઇન્ટરકેલરી. આ હું તમને એટલા માટે યાદ રાખવાનું કહું છું કારણ કે આ જે આંતરવિષ્ટ વર્ધમાન પેશી છે ને, એ લોકો મારા બેટા આને આવી રીત નહીં તે મૂકે. ઇન્ટરકેલરી વર્ધમાન પેશી તે વખતે આપણે અટવાવા ન જોઈએ. આવું નીટના બધા પ્રીવિયસ યરના પેપરમાં બનેલું. એટલે હું તમને સતત મારા લેક્ચરની અંદર એમ કહી રહ્યો છું કે થોડુંક જે બધા હેડિંગ ની પૂરતું ઇંગ્લિશ પણ યાદ રાખો. બહુ હેલું છે. એપિકલ, એપાઇસિસ એટલે કે ટોચની ભાગ. તો જે કોઈ પણ ટોચના ભાગે આવેલું એનું નામ પાડ્યું છે એપિકલ મેરિસ્ટેમેટિક ટિશ્યુ. મેરિસ્ટોઝ, સેલ ડિવિઝનની એબિલિટી હોવું, વધવાનો ગુણધર્મ હોવો. આ બધું કોઈ ઇંગ્લિશ નથી, એટલે તમે એવું ન માનો કે ઓલા ઇંગ્લિશ મીડિયમ વાળાને બધું આપણી કરતાં વધારે આવડી જાય. આ તો ગ્રીક ને લેટિન છે, એટલે એનો મિનિંગ પછી પાછો કાંઈક ઇંગ્લિશમાં થતો હોય, કાંઈક પાછો ગુજરાતીમાં થતો હોય. એટલે તમને ખબર પડી કે વેન आई स्पीक मेरिस्टेमेटिक टिश्यू बहुत मीडियम के लिए वो पहली बार ही जिंदगी में सुनने वाली टर्म है. इंग्लिश मीडियम वाला तो पहली ज वार सांभळता होय અને તમે બધા તે પહેલી જ વાર સાંભળતા હો. અને આગળ ઉપર MBBS માં તો બધું ઇંગ્લિશ આવવાનું જ છે. એટલે અત્યારે તમારી આગળ ફૂલ ટાઈમ છે, બહુ આસાનીથી તમને યાદ રહી શકશે. તો પાછા આપણે આગળ હાલીએ કે આ બધું થયું. હવે જોજો હરખી રીતને સમજજો. અહીંયાથી એક જગ્યાએ મારે લીફ તો ઉત્પન્ન કરવાનું ને ભાઈ, પર્ણ. અહીંયા આપણે કરીએ છીએ પર્ણ ઉત્પન્ન. જોજો હવે હરખી રીતને ભાઈ ધ્યાન રાખજો. પર્ણ ઉત્પન્ન થયું. તો અહીંયા આ આખું જે પર્ણ ઉત્પન્ન થયું, આ બધા કોષોની પ્રવૃત્તિને કારણે લંબાઈમાં વધારો થતો હશે. ત્યારે અમુક કોષો અહીંયા
આમ કરી છૂટા થઈ, પછી કોષ વિભાજન પામી, પછી કોષ વિસ્તરણ કરી, પછી કોષ વિભેદન પામી અને પર્ણ નામના અંગમાં ટ્રાન્સફોર્મ થયા હશે અથવા તો પર્ણ નામના અંગની રચના કરી હશે. આનો જો આપણે છેદ લઈએ એમાં આ બધી પેશી નીકળે. તો આ બધી પેશી કઈ છે? તો એ કે પ્રકાંડમાં હતી ઈ જ છે, પણ એ પોતે અલગ કાર્ય કરવા માટે વિભેદિત થયેલી છે. આનું શું કાર્ય? પ્રકાશ સંશ્લેષણ. જ્યારે પ્રકાંડનું કાર્ય તો કે આના કારણે બનેલ ફૂડ છે, ખોરાક, એનું વહન કરવું. અહીંયાથી શોષાયેલું પાણીને ક્ષાર છે એનું વહન કરીને આને આપવું. અલગ અલગ કાર્ય માટે વિભેદન થયેલું હોય. પણ આપણે અત્યારે શું ધ્યાન રાખવાનું છે? તો કે આની અંદર કોષ વિભાજનશીલતાનો ગુણધર્મ છે. આમ કરીને ધીમે 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 જે તે અંગની લંબાઈ વધારી રહ્યું છે, એમાં સાઈડમાં કોષ અલગ થઈને આવું થયું. ત્યારે હવે જોજો, ત્યારે અહીંયા એક પર્ણ કરી નાખીએ. આની કરતા આને થોડુંક છોટું શું કરવા કરાય? કારણ કે આ પહેલા ઉત્પન્ન થયેલું છે, આ પછી આ સિનિયર છે, આ જુનિયર છે, આ એનું જુનિયર છે. યુ આર જુનિયર. આવું જ્યારે થતું હોય ત્યારે આમાંના અમુક કોષો છૂટા પડીને પર્ણની કક્ષમાં ગોઠવાઈ ગયા એમ કહેવાય, કક્ષમાં. તો હવે કક્ષ કોને કહેવાય? તો કે આ જે પ્રકાંડ છે ઈ અને આ જે પર્ણ છે ઈ, આ પ્રકાંડ અને પર્ણ ની વચ્ચેનો જે ખૂણો પડ્યો, આ ખૂણો એને કહેવાય કક્ષકોણ. ત્યાં આવેલ વર્ધમાન પેશીના કોષો, આ બધું જ્યારે થતું ત્યારે થોડાક છૂટા પડીને અહીંયા ગોઠવાઈ ગયા. આ બધા કોષોમાં પણ કોષ વિભાજનશીલતાનો ગુણધર્મ છે. આને કક્ષકલિકા કહેવાય. કક્ષકલિકા. તો કો કેમ કહેશે કે હે સાહેબ અગ્રસ્ત વર્ધમાન પેશીને અગ્રકલિકા કહેવાય? કહેવાય અગ્રકલિકા. આપણે અત્યારે વર્ધમાન પેશીના પોઈન્ટ ઓફ વ્યૂથી ભણીએ છીએ એટલે આને તમારે અગ્રસ્ત વર્ધમાન પેશીના નામે ઓળખવું પડે, બાકી એ નહીં કહેવાય. હવે કક્ષકલિકા કોને જન્મ આપે? તો કે કાં તો જોજો ભાઈ અહીં જ તમારે, કાં તો એ શાખાને જન્મ આપે, એની શાખા, અને કાં તો એ પોતે પુષ્પને જન્મ આપે, એનું પુષ્પ. કાં તો શાખાને જન્મ આપે, કાં તો પુષ્પને. હવે આપણે તો ઘણી બધી ઉચ્ચ કક્ષાની વનસ્પતિ આવી છે, કાષ્ટમય વનસ્પતિ હોય, એમના પ્રકાંડમાંથી શાખાને, પછી શાખાની ઉપશાખાઓ હોય. તો ભાઈ એ જે શાખાની ઉપશાખાઓ થશે તો એનો મતલબ એમ થયો, સપોઝ અહીંયાથી સીધે સીધી થઈ શકે, અહીંયાથી પણ થઈ શકે. તો આ જે શાખા હોય, આ ભાઈ આટલી બધી લાંબી શા માટે થઈ? એવી રીતને આ જે મૂળ છે એમાંથી શાખા નીકળી દ્વિતીયક મૂળ તરીકે, હે એ આટલી લાંબી શા માટે થઈ? તો કે એની તે ટોચના ભાગે અગ્રસ્ત વર્ધમાન પેશી જ હતી. એની તે ટોચના ભાગે અગ્રસ્ત વર્ધમાન પેશી જ છે. તો હવે અગ્રસ્ત વર્ધમાન પેશીનું ચોક્કસ સ્થાન તમારી સામે આવ્યું. મૂળ અને પ્રકાંડ તથા તેમની શાખાના ટોચના ભાગે. કારણ કે આને તે વધવું જ છે ને, આને તે પોતાનો ગ્રોથ કરવો જ છે ને. શાખા ધીમે 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 લાંબી તો થાય છે ને. આમ ખાલી થોડીક શાખા ઉત્પન્ન થઈને પછી ત્યાં ત્યારે ઓલા કાંટાની જેમ એવું કઈ નથી થતું. તો આખી વસ્તુ શું આવી? તો કે હવે અગ્રસ્ત વર્ધમાન પેશીના કોષો ક્યાં આવેલા હોય એવો તમને ક્વેશ્ચન પૂછે, અને એની અંદર પ્રરોળની ટોચ અને મૂળની ટોચ આપેલું જ ન હોય તો શું આપેલું હશે? તો કે પ્રકાંડની શાખાની ટોચ અથવા તો મૂળની શાખાની ટોચના ભાગે. તો એ તમારે સિલેક્ટ કરવાનો. આ લાઈન તમારી ટેક્સ્ટબુકમાં લખેલી ન હોય. હવે તમે ટેક્સ્ટબુક ગોખી ગયા, આખી મગિંગ કરી ગયા, સમજ્યા વગર નકામી, આ બોર્ડ વર્ક વગર નકામું. મેઇન સમજણ તમારી પાસે હોવી જોઈશે ને, એનો એક આખો વિચાર, એનો ખ્યાલ તો હોવો જોઈશે ને. એટલે ઓનલી મગિંગ વિલ નોટ ગીવ યુ માર્ક્સ. ખાલી આપણને પાસ ક્લાસ માર્ક અપાવડાવે. એટલે 360માંથી મે બી પોસિબલ કે 200 કે 220 આવીને અટકી જાય. પણ એપ્લિકેશન જે છે નોલેજનું, એને માટે તમારી પાસે અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર વિથ બોર્ડ વર્ક હોવું જોઈએ. તો તમને તે વખતે તરત ખબર પડી જાય કે આ તો શાખા છે, બહાર આવે તો એનો આગળનો તો ભાગ હશે જ તેને. સારું આપણે તે વખતે વિચારે કરીએ કે આ સારું આપણે તો આવું તો કાંઈ આપણી ટેક્સ્ટબુકમાં આપેલું જ નથી, આ બહારનું છે, અને બહારનું ન કહેવાય, આને અંદરનું જ કહેવાય. આવી ટાઈપના પ્રશ્નો જ્યારે તમારે 220થી ઉપર જવું હોય ને તો આવી જ ટાઈપના ક્વેશ્ચનોના આન્સર તમને આવડવા પડશે એવરી ટોપિકમાં. હું તમને ઘણી બધી વખત પર વીકમાં નાનકડું એવું ડિસ્કશન કરીને આ વાત કરતો હોઉં છું. આજે આપણે
અત્યારે પ્રાણીમાંથી વનસ્પતિમાં આવ્યા. એટલે પાછી આ વાત મેં તમારી સામે મૂકી. એવરી ટાઈમ આપણી પાસે એવો ટાઈમ ન હોય. તો આ હવે એકદમ ક્લિયર થઈ ગયું. હવે અહીંયા એક વસ્તુ ઇન્ટરેસ્ટિંગ આવી ગઈ કે આ અગ્રસ્ત વર્ધમાન પેશી આમ કરીને થતી જોજો તો અહીંયાથી પર્ણ થયું, એની કક્ષકલિકા અહીંયા જન્મી, એમાંથી પછી શાખા કે પછી પુષ્પ પણ થઈ શકે. પણ એક સાથે બે વસ્તુ, શાખાની સાથે પુષ્પ બે ન થાય, કાં તો શાખા ને કાં તો પુષ્પ. જનરલી આવું હોય. તો આ આપણે અત્યારે પ્રાથમિક વૃદ્ધિ ભણ્યા કહેવાય. લંબાઈમાં વધારો થયો એટલે પ્રાથમિક વૃદ્ધિ. તો હવે પ્રાથમિક વર્ધમાન પેશી તરીકે બે થઈ, અગ્રસ્ત અને આંતરવિષ્ટ. એમાંથી અગ્રસ્ત મેઇન થઈ આપણી, અને ઇન્ટરકેલરી તો બિચારી અલ્પજીવી છે. આપણી બુકમાં એક લાઈન આપ્યું છે. હવે હું અહીંયાથી થોડુંક આગળ વધું છું, કારણ કે હવે મારે જવું છે દ્વિતીય વર્ધમાન પેશીમાં. તો જે દ્વિતીય વર્ધમાન પેશી છે સેકન્ડરી, ઈ પછીથી દેખા દે છે અને એમની પ્રવૃત્તિને કારણે વનસ્પતિનો ઘેરાવો વધે છે. તો આને આપણે જોઈએ એની પહેલા દ્વિદળી વનસ્પતિનું બીજ, દ્વિદળીનું બીજ. તમે વાલ તો ખાતા હશો, અહીંયા કાંઈક વાલ પડી જશે. ધીસ ઇઝ વાલ. આ તો બધા ખાવ જ છો ને વાલનું શાક. આનું મૂળિયું શું છે? મૂળિયું એટલે આ મૂળિયું નહીં હોય, એની કુંડળી આ પોતે ક્યાંથી આવ્યું ને એ હું થોડુંક તમને સમજાવી દઉં. આપણે પાછું આ બીજ તો ભણવાનું જ છે. આ વાલ હોય ને એને હું જો ઓવરનાઇટ આખી રાત પાણીની અંદર નાખી દઉં, પછી સવારે કાઢું ને આમ કરું ને આમ કરું ને, એટલે આ તો આખું બીજ છે. એટલે મારા હાથમાં બે પાતળા આવરણ આવે, એનું નામ બીજાવરણ. એ જે પટલા હોય ને એમાંથી એક પટલું હોય અને એક વધારે જાડું હોય. એક અંત બીજાવરણ ને એક બાહ્ય બીજાવરણ. એની સિવાય પછી હું આમ કરું એટલે એના બે ફાડિયા થાય. ધીસ ઈચ ફાડિયા, એનું શું કહેવાય ખબર? બીજપત્ર. એ આપણે અહીંયા દોરીએ, મજા આવે એવું છે. આ એક બીજપત્ર, આ બીજું બીજપત્ર. કુલ બે બીજપત્ર દોર્યા. જે માંસલને દળદાર હોય કે જેને આપણે ખાવું છે. શા માટે એને ખાવું છે? કારણ કે એની અંદર ખોરાક પડ્યો છે, સ્ટાર્ચ વધારે હોય, પ્રોટીન લિપિડ સાપેક્ષ થોડીક ઓછી માત્રામાં હોય, અને ભ્રૂણપોષ જ કહેવાય. તો નામ શું કરવા ભાઈ ભ્રૂણપોષ પાડ્યું? આ જે ખોરાક છે સંચિત, આનું નામ લખી નાખું છું બીજપત્રો. બીજપત્રો ની અંદર સંચિત ખોરાક નું નામ ભ્રૂણપોષ. ભ્રૂણપોષ વિકસતા ભ્રૂણને પોષણ આપવાનું કાર્ય કરે. તો ભાઈ પોષણ માટે તો આપણને ખબર જ છે, ઉર્જાના સ્ત્રોત તરીકે પહેલું જ તે કાર્બોદિત હોવું જોઈએ, પછી પ્રોટીન ને લિપિડ. આ બે બીજપત્રો ખાવા છે એટલા માટે થઈને આપણે વાલ ખાઈએ છીએ. તો જેનામાં બે બીજપત્રો છે એને દ્વિદળી કહેવાય. એટલે આ દ્વિદળીનું બીજ છે એમ માનો, દ્વિદળીનું બીજ છે. હવે અહીંયા ભ્રૂણની ધરી પડી હોય, એમાં આવો ભાગ હોય, આને ઉપરાક્ષ કહેવાય, નીચેનાને અધરાક્ષ કહેવાય. હરખી રીતને સમજજો. ઉપરાક્ષનો હજી થોડોક આગળ ઉપર થયેલો એક્સટેન્ડ થયેલો ભાગ આને ભ્રૂણાગ્ર કહેવાય. ભ્રૂણાગ્ર. અને આને ભ્રૂણ મૂળ કહેવાય. ભ્રૂણ મૂળ. ઉપરાક્ષ, અધરાક્ષ, ભ્રૂણાગ્ર, ભ્રૂણમૂળ, ભ્રૂણની ધરી. અને જે આખું તમને દેખાઈ રહ્યું છે એ ખરેખર બીજનું ભ્રૂણ જ છે. બીજપત્રો એમાંનો જ એક ભાગ થયો. આની આજુબાજુ બે આવરણ, અંતઃબીજાવરણ. અંતઃબીજાવરણ મેં તમને વાત કરી ને કે આપણે પાણીમાં નાખીને હવારે આમ કરો તો આ બે આવરણ આપણા હાથમાં આવે. બાહ્ય બીજાવરણ એક ટિપિકલ તમને અત્યારે શીખવાડી રહ્યો છું. તો આ બીજાવરણો ણો કરી નાખ્યું. બાહ્ય ને અંત. બાહ્ય અંત. ઓકે. આને આપણે ભીની પોચી જમીનમાં વાવીએ એટલે
આ જે ભ્રૂણાગ્ર છે ને એના કોષોમાં કોષ વિભાજનશીલતાનો ગુણધર્મ છે. ઈ આમના આગળ આવ્યું. અહીંયા ભૂમિ મૂકી દો. આ આમના આગળ આવ્યું એટલે પ્રરોતંત્ર બન્યું. આમાંથી મૂળ તંત્ર બન્યું. એ જ્યારે બનતું હોય ત્યારે અહીંયા આગળ ટોચની ભાગે મૂળ ટોપી પણ સર્જાણી હોય. મૂળ ટોપી, મૂળના અગ્રભાગનું રક્ષણ કરવા માટેની રચના. મૂળ ટોપ એની શરૂઆતમાં. આ તમને ખબર હોવી જોઈએ કે આવું આખે આખું ઉત્પન્ન કે જોજો હવે કેટલી બધી મજા આવશે. આમાંથી પ્રરોતંત્ર બનવાનું છે એટલે આમાં આવશે. તો આના જે બધા કોષો છે, ભ્રૂણાગ્રના કોષો, એ થયા એની અંદર શરૂઆત થયું એટલે ધીમે 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 આ બધી ઘટના થઈ અને પ્રરોની ધરી બનવા લાગી. ઓલું ખબર છે કુમળું પ્રકાંડ હોય ગ્રીન કલરનું, એ આમ થયું. અને અહીંયા પહેલા પ્રાથમિક મૂળ બન્યું. આની પ્રવૃત્તિને કારણે પ્રાથમિક મૂળ બન્યું. પછી એની શાખા અને ઉપશાખાઓ ધીમે ધીમે વિકસી, એટલે કે દ્વિતીયક અને તૃતીયક અને ચતુર્થક મૂળ. જેવું કે તરત જ તે અહીંયા પહેલું પર્ણ આવી ગયું, પ્રથમ પર્ણ, અને અહીંયાથી થોડીક મૂળની થોડીક શાખા ને એવું બધું શોષણ શરૂ થઈ ગયું. એટલે ભૂમિમાંથી પાણી ક્ષારનું શોષણ, અને અહીંયા પ્રથમ પર્ણ આવી ગયું, ખોરાક બનવા માંડ્યો. હવે એને આ ખોરાકની જરૂર નથી. એટલે આમાં એક નાનકડો એવો તરુણ હજી છોડ વિકસ્યો હોય ત્યારે આમાં થોડુંક ભ્રૂણપોષ વપરાયું હોય, પછી આની જરૂરિયાત નથી. પણ આપણે જ્યારે વાલનું બીજાંકુણ ભણશું તે વખતે એક આમાં ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આવશે કે એનું જ્યારે બીજાંકુણ થતું હોય ને ત્યારે બંને બીજપત્ર બહાર વી આવ્યા હોય. ભૂમિની ઉપર જ્યારે મકાઈનો દાણો એનું જ્યારે બીજાંકુણ થાય, એટલે કે એક દળીના બીજનું, તે વખતે બીજપત્ર અંદર રહે, અને દ્વિદળીનું જ્યારે પણ બીજાંકુણ થાય ત્યારે બીજપત્ર બહાર નીકળી જાય. તો આ આખી ધરી હોય ને આવી રીતના કમાન આકારે વળેલી હોય ને પછી આમ કરીને બહાર નીકળે. છેલ્લે પાછું ઇવેન્ચ્યુઅલી અંતમાં તો આ જ થવાનું હોય, પણ બીજપત્ર એક અહીંયા ને પછી બિચારા ખરી જાય. આપણે એક લેસન આવવાનું, લેસન નંબર 15 તે વખતે આ વસ્તુ હું પાછો તમને શીખવીશ. તો કેટલા, આ તો હવે બોટની આવ્યું. બોટની તો કનેક્ટિવિટી, આપણે જેટલા બોટનીના લેસન છે બધાની આંતરિક કનેક્ટિવિટી બહુ છે. એટલે મારે ગમે ત્યારે હું એક પાઠ ખોલું ત્યારે મારે ઓલા પાઠમાંથી પાછું આની અંદર જવું પડશે કાઢીને થોડીક વાર સુધી. તો હવે તમને ખબર પડી કે આ આખે આખું કઈ રીતને બન્યું છે. મેઇન વસ્તુ આ હતું, પણ એક વસ્તુ કેવી થઈ એ તમને ખબર પડી? તમે જ્યારે જ્યારે વાલ ખાવશો ત્યારે ત્યારે તમે ભ્રૂણ આરોગી રહ્યા છો. યસ, જેટલા વાલ ખાતા, હું વાલ ખાતો તો આ એમ ભ્રૂણહારી. વનસ્પતિનો દેહ જેમાંથી બને છે એ આપણે ડાબી જઈએ છે, બહુ ભાવે તો આવવા દો, કાંઈ વાંધો નથી. સારું, બધા જેટલા આપણે દાણા ખાઈએ છીએ બધામાં એવું જ છે. મકાઈના દાણામાં તે ભ્રૂણ છે, તો બહુ ભાવે. અમેરિકન ડોડા ઉપાડી જ લ્યો છો, બરાબર? એટલે આ પાછી સાયન્ટિફિકલી મેનર છે કે વી આર કન્સર્ન વિથ પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, લિપિડ. અલ્ટિમેટલી તો ઈ જ છે ને. આ બધા વેજીટેબલમાં આવે એટલે આપણે બધા શાકાહારી કહેવાય. એટલે એવી પાછી આપણે ચિંતા ન કરવી. આપણે આને બહુ ધાર્મિક કે આધ્યાત્મિક પોઈન્ટ ઓફ વ્યૂમાં નથી લઈ જવાનું, આપણે આને સાયન્ટિફિકલી પોઈન્ટ ઓફ વ્યૂની અંદર મૂકવાનું છે. એટલે એવી પાછી ચિંતા ન કરવી. અલ્ટિમેટલી આપણે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, લિપિડ ને પાણી ને આયન ને એ જ બધું લઈએ છીએ. તો આની અંદર જે છે એમાં આપણો ઇન્ટરેસ્ટ હતો આહાર માટે. હવે આમે દ્વિદળીનું બીજ અહીંયા દોર્યું છે. આવી રીતને એક દળીનું હોય, પણ એની અત્યારે મારે જરૂરિયાત નથી, કારણ કે એક દળી વનસ્પતિમાં દ્વિતીય વૃદ્ધિ થાય નહીં. હવે હું શું કરું? આ તો દ્વિદળી વનસ્પતિ થઈ ગઈ. દાખલા તરીકે સૂર્યમુખી, આનો છેદ લઉં છું, જોજો. આ તો પ્રાથમિક અંગોના બંધારણ ઘડાઈ ગયા, મેં આમ કરીને છેદ લઈ લીધો. તો આવું થશે ને ભાઈ, જોજો. એ મેં છેદ લીધો એટલે હવે ઓકે. આ ભાગને મારે મોટો કરવાનો છે. આપણે અંતસ્થ રચના છે ને, દ્વિતીય વૃદ્ધિની સમજણ ક્લિયર થાય એટલા માટે. તો આ ભાગને હું થોડોક મોટો કરું છું. એ ભાગને મોટો કરું છું અહીંયા. આ ભાગને મોટો કર્યો, લાવ્યા અહીંયા. ઓકે. એની અંદર તો આ દ્વિદળી પ્રકાંડની આંતરિક રચનાથી એનો છેદ છે. એમાં બધા ભાગ હોય. અધિસ્તર, એની નીચે અધસ્તર, એની નીચે બાહ્યક, એની નીચે અંતઃસ્તર. આ એનું હું અંતઃસ્તર દોરું છું. આવું કરકરિયા વાળું હોય અંતઃસ્તર, એ જ એની લાક્ષણિકતા છે.
એની નીચે પાછું પરિચક્ર, આ બધા ભાગના નામ છે. તમારે અત્યારે યાદ નથી રાખવાના, મને યાદ હોય એટલે હું બધા બોલતો હોઉં. આની જ્યારે સ્પેશિયલ આપણે આંતરિક રચના ભણશું ત્યારે આવશે, એટલે ચિંતા કરને કી જરૂરત નહીં. હ, આમાં વાહીપુલો પડ્યા હોય. કેટલા જણાએ વાહીપુલ જેવું નામ સાંભળ્યું છે ભાઈ? વાહીપુલનું નામ કેટલા જણાએ સાંભળ્યું છે? જો મારા બટા બધા આંગળી ઊંચી કરી તો સારું કહેવાય. આનું નામ શું પાડ્યું મેં? વાહીપુલ. તો વાહીપુલ શું છે ખબર? જલવાહક અન્નવાહક નો સમૂહ છે અહીં. પણ એકલો જલવાહક વાહીપુલે હોય, એકલો અન્નવાહક વાહીપુલે હોય. પણ વાહીપુલ એટલે કાંક વહનની સાથે સંકળાયેલું. આવી ગયું હે? હવે એક વાહીપુલને અહીંયા હું પાછો મોટો કરું છું. તો એમાં ઉપરની બાજુએ અન્નવાહક, આમે અન્નવાહક દોરી છે. આ ખોરાકનું વહન કરે એવી પેશી છે. નીચેની બાજુએ હું જલવાહક દોરું છું. આ બધા જલવાહક પેશીના ઘટકો છે. આપણે જલવાહિની આવશે એવી નળી છે, આ તો છેદ છે. આખી આખી નીચેની આ જે બ્લુ કલરની છે એ જલવાહક પેશી છે. અતિ પ્રાથમિક જલવાહક પેશી, ઉપરની પ્રાથમિક અન્નવાહક પેશી, જલવાહક પેશી. અને આ એક વાહીપુલ થયો, એની અંદર એટલે કે જલવાહક અન્નવાહકની વચ્ચે વર્ધમાન પેશીના કોષો આવેલા હોય. અને પુલીય એધા કહેવાય. આનું નામ પુલીય એધા. તો એધા એટલે દ્વિતીય વર્ધમાન પેશી થઈ. એ પોતે સાઈડમાં એટલે કે પાર્શ્વ બાજુએ આવેલી છે, એટલે એને પાર્શ્વસ્થ વર્ધમાન પેશી કહેવાય. તો આમાં ક્યાં છે જોજો? આમાં અહીંયા મારે દોરવાની, અહીંયા દોરવાની રેડ કલરની છે એ પુલીય એધા, વાહીપુલમાં જોવા મળતી એધા. વાહીપુલની એધા એટલે વાહી એધા, વાહીપુલમાં જોવા મળતી એધા. જેટલી મેં રેડ કલરની મૂકી, તમારે અહીં ઉપરની બાજુએ અહીંયા શું હોય તો કે પ્રાથમિક અન્નવાહક, આ બધું અન્નવાહક. ને અંદરની બાજુએ અહીંયા જલવાહક. જલવાહક અન્નવાહકની વચ્ચે આવેલી એધા નામની વર્ધમાન પેશી, કે જે દ્વિતીયક વર્ધમાન પેશી છે, કે જેની પ્રવૃત્તિને કારણે વનસ્પતિનો ઘેરાવો વધવાનો છે, જે આપણો આ પાઠનો છેલ્લો ટોપિક છે. મેં અહીંયા તમને જેવી રીતે પ્રાથમિક વૃદ્ધિ ભણાવી એવી રીતે દ્વિતીય વૃદ્ધિ થશે. તો પહેલા આપણે પ્રાથમિક અંગોના બંધારણ ઘડી લેશું, પછી એની અંદર રહેલી આ બધી પેશીનો અભ્યાસ કરશું, પછી દરેક અંગની આંતરિક રચના જોશું, મૂળ, પ્રકાંડ, પર્ણ, એક દળીને દ્વિદળ, એટલે કુલ 6 ની આંતરિક રચના જોશું. અને છેલ્લે પછી આપણે દ્વિતીય વૃદ્ધિ કઈ રીતને થાય છે એ જોશું, ઘેરાવો કઈ રીતે વધે એ જોશું. હવે જોજો, અહીંયા ધ્યાન રાખજો. આના ઉદાહરણમાં આપણી ટેક્સ્ટબુક વાળાએ લખેલું છે ત્વક્ષેધા, પુલીય એધા ને આંતરપુલીય એધા. આંતરપુલીય એધા. તો આ તો વાહીપુલ સાથે સંકળાયેલી છે ને, એટલે ઈ વાહી એધાઓ થઈ. આ વાહીપુલ માં છે એટલે પુલીય એધા. આંતરપુલીય તો કે વાહીપુલની વચ્ચે. તો ભાઈ અહીંયા મારે વાહીપુલની વચ્ચે ક્યાં ગોઠવાની? તો હું અહીંયા ગ્રીન કલરથી ગોઠવું, ધ્યાન રાખજો. આંતરપુલીય એધા છે. આંતરપુલીય એધા. તો હવે ત્વક્ષેધા ક્યાં છે? આ વિસ્તાર બાહ્યક છે, એમાં જે બધા કોષો હોય એની અંદર કોઈ ચોક્કસ સમયે કોષ વિભાજનશીલતાનો ગુણધર્મ ઉત્પન્ન થવાનો છે, એને કારણે જે રચાશે એને ત્વક્ષેધા કહેશું. આખું હોય આમ આમ.
ખાલી આપણે ડોટેડ લાઇનથી દોરી નાખીએ, તમે તમારે બોર્ડ વર્કમાં લેજો, કાંઈ વાંધો નહીં. તો આમાં કોષ વિભાજનશીલતાનો ગુણધર્મ છે. એવી રીતને અહીં જુઓ તો લાલ લીલું આખે આખું ભેગું થઈને એક વલય બની ગયું. એ અધાને કારણે બનેલું વલય એટલે એને આપણે અધા વલય કહેશું. અધા વલય અત્યારે નહીં આવે, લેક્ચરમાં આવશે. તો હવે સિમ્પલ વસ્તુ અહીંયા શું આવી સામે, તો કે આ અત્યારે તમારી સામે પ્રકાંડનો છેદ છે. એમાં એક વલય બન્યું અને બીજું વલય બન્યું. ઓકે, કે જેના કોષોમાં કોષ વિભાજનશીલતાનો ગુણધર્મ છે. જોજો હવે મજા પડે એવું આવે. આમાંય તે કોષ વિભાજનશીલતાનો ગુણધર્મ છે, એમાં જે બધી પ્રવૃત્તિ થઈને આવી રીતે લંબાઈ વધી, તો આ વલયમાંય તે કોષ વિભાજનશીલતાનો ગુણધર્મ છે. તો એની અંદર કોષ વિભાજન થશે તો અમુક કોષો ઉપર જશે, અમુક કોષો નીચે જશે. વચ્ચેના કોષોમાં કોષ વિભાજનશીલતાનો ગુણધર્મ જળવાશે, ઉપર જશે કે પછી નીચે જશે. એમાંય તે થશે શું, વિભેદનની ઘટના થઈને પછી બધી દ્વિતીયક પેશીઓ બનશે. તો ઉપર એ તે દ્વિતીયક પેશી બનશે, અંદરની તરફ તે દ્વિતીયક પેશી બનશે. તો એ નળાકાર અંગ છે એટલે એનો ઘેરાવો વધવાનો જ છે ને. આ હાવ મેં તમને સિમ્પલ અત્યારે કહી દીધું. આમાં તમે કોષ વિભાજન કરાવો, આમાં તમે કોષ વિભાજન કરાવો. અંદર તે બધા સેલ નાખો, બહારની બાજુએ તે નવા સેલ ઉમેરો. અંદર બહાર ગયેલા કોષોમાં વિભેદન કરાવી એમાંથી તમે દ્વિતીયક પેશીનું નિર્માણ કરાવો. અને વચ્ચેના વલયમાં તો પાછો કોષ વિભાજનશીલતાનો ગુણધર્મ છે જ. આવું સતત થયા કરે તો ઘેરાવો વધશે, આને કહેવાય દ્વિતીય વૃદ્ધિ. જીવન પર્યંત હાલ્યા કરે. અને દર વર્ષે જે બધા વલયો બને એને વાર્ષિક વલય કહેવાય. એમની સંખ્યાને આધારે જે તે વનસ્પતિ આવી દ્વિદળી હોય ને કાષ્ટમય, એનું તમે પ્રકાંડ કાપી નાખો, એમાં આ બધા વલયોની સંખ્યા હોય, એના આધારે એમની ઉંમર નક્કી થાય. જે બધા બોટનિસ્ટ હોય એની પાસે આનું નોલેજ હોય. હવે અત્યારે વહેલા આપણે પહેલું તો પ્રાથમિક અને દ્વિતીયક વર્ધમાન પેશી, પ્રાથમિક અને દ્વિતીયક વર્ધમાન પેશીના તફાવતના મુદ્દા કરવાના છે. હું તમને 1 મિનિટ આપું છું, તમારી રીતને ઓછામાં ઓછા 2 મુદ્દા થવા જોઈએ. આ બાજુ લખો પ્રાથમિક વર્ધમાન પેશી, આ બાજુ લખો દ્વિતીયક વર્ધમાન પેશી. મુદ્દા વિચારીને ટપકાવી લ્યો, શોર્ટમાં ટપકાવી લ્યો, સ્ટાર્ટ કરી દો તમારું વર્ક. ઓકે, તો જુઓ પ્રાથમિક અને દ્વિતીયક પહેલા ઉત્પન્ન થાય, બાદમાં દેખા દે. પ્રાથમિક વર્ધમાન પેશીને કારણે વનસ્પતિની અંદર પ્રાથમિક વૃદ્ધિ થાય, એટલે કે લંબાઈમાં વધારો થાય. દ્વિતીયકને કારણે ઘેરાવો વધે. દ્વિતીયકની ઉત્પત્તિ પ્રાથમિકની પ્રવૃત્તિથી જ થતી હોય, કારણ કે જે મૂળભૂત હતું એ તો આ જ હતું ને. પણ આને કારણે આ પાછી ઉત્પન્ન થાય છે એવું કહેવાય નહીં. આના ઉદાહરણમાં અગ્રસ્થ આંતરવિષ્ટ, આના ઉદાહરણમાં તો કે પાર્શ્વસ્થ એટલે કે સાઈડમાં, અને આ તમારે મૂકી દેવાનું તક્ષેદાન વાહ્યદા, પુલીય અને આંતરપુલીયદા. આટલાક તફાવતના મુદ્દા આમાંથી 2 તો તમે લોકોએ કર્યા જ હોય તો એ ખૂબ સારું કહેવાય. હવે આના નાના કરીએ. વર્ધમાન અને સ્થાયી. કોષ વિભાજનશીલતાનો ગુણધર્મ છે, કોષ વિભાજનશીલતાનો ગુણધર્મ નથી. વર્ધમાન માંથી જ સ્થાયી પેશીનું નિર્માણ થાય. સ્થાયી પેશીમાંથી પાછું આ ટાઈપની વર્ધમાન પેશીનું નિર્માણ થાય એ અત્યારે ન આપણે કહી શકાય. પણ આ તો વનસ્પતિ છે, એમાં આગળ ઉપર આપણે જ્યારે બધું ભણશું તે વખતે દ્વિતીય વૃદ્ધિની અંદર આવશે કે આમાંની અમુક પેશી હોય, અમુક પેશીમાં કોષ વિભાજનશીલતાનો ગુણધર્મ થાય અને પછી વર્ધમાન પેશી બને. એટલે કે જે કોઈ પણ વિભેદન પામેલી પેશી છે એમાં પાછો કોષ વિભાજનશીલતાનો ગુણધર્મ આવે. એ પાછું અપવાદ તો બધામાં હશે ને. અત્યારે આપણે ભણ્યા એ મુજબના તફાવતના મુદ્દા આપણી સમજણ ક્લિયર કરવા માટે ઓકે. બીજું, આની અંદર વિભેદન નથી થયેલું, આ પોતે વિભેદન ઉત્પન્ન થયેલી પેશી. પહેલા આ હોય, બાદમાં આ હોય, આટલું થઈ ગયું.
આ બધું આપણે જ્યારે ભણશું ત્યારે પાછું સરળ અને જટિલ આવશે, પણ એમાંય તો તમને ખબર પડી ગઈ સમાન પ્રકારના કોષો, અલગ અલગ પ્રકારના કોષો ભેગા મળીને એક નિશ્ચિત કાર્ય કરવું, એ પાછી બેયની અંદર સમાનતા થઈ, કોઈ એક ચોક્કસ કાર્ય કરવું. તો આજના લેક્ચરનો એક સ્ક્રીનશોટ પાડી લેવાનો છે. આની અંદરથી ઘણા બધા કોન્સેપ્ચ્યુઅલ પ્રશ્નો પૂછાય. કોન્સેપ્ચ્યુઅલ, હવે આ જો એવું આવ્યું કે આની અંદર તમારે મગિંગની કોઈ જાતની જરૂરિયાત જ નથી. જે બધી ટર્મિનોલોજી, એની આખી સમજણ, આખી પ્રોસેસ તમે યાદ રાખી લીધી. જનરલી આપણે જ્યારે ટિશ્યુ ભણતા હોય ને પેશી, ત્યારે પેશીનો આ ગુણ હોય, એના કોષનું ગોઠવણ આ હોય, આ હોય, તે હોય, આટલું આપણે યાદ રાખવાનું. આની અંદર આવશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે ખોલશું ત્યારે. પણ એની બધી ટ્રીક હોય. આની ટ્રીક આ રીતની હતી કે તમને મેં આખું દેખાડી દીધું. હવે જો આ જે બધા વિસ્તારો છે ને, તો આને વર્ધમાન વિસ્તાર કહેશું, વધી શકે એવો કહેશું, વર્ધનશીલ પ્રદેશ કહેશું, આને આપણે વિસ્તરણ પ્રદેશ કહેશું, કારણ કે ત્યાં કોષો બધા એટલા જ થયા. આને તો કે પરિપક્વન પ્રદેશ, પરિપક્વન પ્રદેશ. જો આ મૂળનો વિસ્તાર હોય તો અહીંયાથી મૂળરોમ ઉત્પન્ન થયા હોય, અધિસ્તરમાંથી નલિકામય રચના બહાર આવે. આ વિસ્તરણ પ્રદેશ, વર્ધમાન પ્રદેશ. તો આ બધા વિસ્તારો આપણે જોઈએ તો પાછું બીજા એક પાઠની શરૂઆત થઈ. કયું? તો કે ભાઈ ચલો, મૂળની બાહ્યાકાર વિદ્યા, એવી રીતે પ્રકાંડની બાહ્યાકાર વિદ્યા, એવી રીતે પર્ણની બાહ્યાકાર વિદ્યા. આપણે આની અંદર આંતરિક રચનામાં જવાનું છે. એટલે આ આવડી ગયું તો આગળનું બધું એકદમ ઇઝી આપણને થઈ જાય. હવે આપણે જ્યારે પેશીની અંદર જશું આમાં, તો એના કોષો, એની અંદર સ્થૂલન, એનું કોષ કેન્દ્ર એ ક્યાં આવેલું છે, એની અંદર જીવંતતા છે કે કેમ, એકદમ સરળ. પણ સતત રિવિઝન જોશે આની અંદર, એવું છે. એટલે આટલાકનું એક તમે સ્ક્રીનશોટ પાડી લ્યો. હવે તો સ્ક્રીનશોટની પાછી વ્યવસ્થા ઉપલબ્ધ થઈ ગઈ છે. સ્ક્રીનશોટ પછી આપણે જોશું એમની જે આકૃતિ છે એનો આપણે અભ્યાસ કરી લેશું. આપણી બુકની અંદર આ રીતની એક ફિગર આપી છે. તો અહીં તમે સમજી શકો છો કે આ જે નીચે ટોચ છે એટલે આ હશે આનો છેદ. આ પોતે કઈ રીતના બને, એટલે કે મૂળ છે, અગ્રસ્ત વર્ધમાન પેશી મૂળ. આ મૂળ ટોપી આપણે અહીંયા કરેલી છે. મૂળ ટોપીનો પ્રારંભિક વિસ્તાર એટલે આ જે બધા મૂળના અગ્રભાગના કોષો છે એની પણ આગળની બાજુ મૂળ ટોપીનો પ્રારંભિક વિસ્તાર, પછી આ કરીને અહીંયાથી આમ કરીને મૂળ ટોપી થવાની હોય. આ બધા વિસ્તારનું રક્ષણ કરવા માટેની રચના છે. પછી એનેથી ઉપર જઈએ, મધ્યસ્થ નળાકાર અને બાહ્યકનો પ્રારંભિક. બાહ્યક મેં તમને કીધું હતું, મધ્યસ્થ નળાકાર મેં અહીંયા દેખાડેલો છે. આવી જ રીતને મૂળમાં હોય, અને આમ તમે કરી નાખો, આમ ઉલટું, એટલે એ મૂળનું થઈ ગયું. પણ આ નળાકારમાં મુખ્ય ઘટક, એની અંદર આવેલી મુખ્ય પેશી કઈ છે? સંવહન પેશી તંત્ર રચનારી જલવા કન્નભાગ. પ્રાથમિક સ્તર. હવે આ જોજો ભાઈ, પ્રાથમિક આદિ કક્ષાનું સ્તર કે જેના કોષોમાંથી અધિસ્તર બનવાનું છે. મેં અહીંયા દોર્યું હતું ને, એ આ સ્તર, અહીંયા આ જે ગ્રીન કલરનું બહારનું હોય એવું, જે સૌથી બહારનું સ્તર હોય એનું નામ અધિસ્તર. એ પોતે જેમાંથી બનશે એ આ છે. આ બાહ્યક વાળો વિસ્તાર, આ વિસ્તાર બાહ્યક એટલે આ થયો. અહીંયા મેં જે દેખાડ્યો તો એ, જો આ પોતે મૂળની આંતરિક રચના હોય તો આ બાહ્યક વિસ્તાર. સવિશેષ આપણે જ્યારે મૂળનો અને પ્રકાંડનો છેદ જોશું, મૂળનો છેદ, આનો છેદ, એની આપણે આંતરિક રચના 20 મિનિટ સુધી ચાલશે. એક ટોપિક છે, એની અંદર આવતા વિસ્તાર આવશે. પહેલો વિસ્તાર અધિસ્તર, પછી બીજો એની નીચે આવેલું અધસ્તર, પછી મુખ્ય બાહ્યક, પછી આવે અંતસ્તર, પછી આવે પરિચક્ર, પછી આવે મજ્જા. આવા બધા વિસ્તારો આવશે. ને મૂળમાં અગ્રસ્ત વર્ધમાન પેશી. હવે આની પ્રવૃત્તિ આમ થાય છે, આમ આગળ, એટલે અહીંયા પાછો નળાકાર વધશે. તો આ ભાગ છે અહીંયા આવી જશે, આ ભાગ છે અહીંયા આવી જશે. એ મુખ્ય વસ્તુ. એ આપણે અત્યારે આમ લંબાઈ વધારી તો ઈ આમાં હોય, જો ઈ છે પ્રરોહાગ્ર વર્ધન પ્રદેશ. અહીંયાથી આમ કરીને વધતું હતું તો સાઈડમાંથી પર્ણો આપણે કાઢ્યા હતા, આને આપણે ઉપર જવા દીધું. આ ભાગ આખો ધીમે ધીમે ઉપર જશે, પ્રરોહાગ્ર વર્ધન પ્રદેશ. આ પોતે ઉપર ખરેખર આમ કરીને આગળ વધી રહ્યો. અહીંયા કોષ વિભાજન થાય, વિભાજન થાય, વિભાજન થાય.
અહીંયા પછીથી વિભેદન થઈ ગયું, એટલે આ વિસ્તાર અહીંયા આવી ગયો એમ કહેવાય, વિભેદન થઈ ગયું, આગળ વધ્યો, એના બધા નવા બધા પર્ણો ઉત્પન્ન કરતો જશે. તો પર્ણ પ્રાથમિક ઉદ્ગમ બિંદુ, આ ભાગમાંથી પર્ણ નિર્માણ થવાનું છે એવો આપણે અહીંયા જોયેલો અહીંયા હોય, પછી આગળ જાય તો અહીંયા હોય, આ ભાગની વાત આપણે કરી રહ્યા છીએ. કક્ષકલિકા જોયું? તો હવે પર્ણની કક્ષમાં આવેલી કક્ષકલિકા એટલે આની વાત કરે છે. કક્ષકલિકા એટલે આની વાત કરે છે. પ્રરોહાગ્ર વર્ધનશીલ આવી ગયું. વિભેદિત થયેલી સંવહન પેશી નળાકાર, આની વાત કરે છે. વિભેદિત થયેલી સંવહન પેશી એટલે આ આમને આમ આમને આમ આમને આમ આમને આમ વધ્યા કરશે. પર્ણ આવશે, ત્યાં પછી કક્ષકલિકા હશે, અને કક્ષકલિકામાંથી શું ઉત્પન્ન થશે? શાખા અથવા તો પુષ્પ. એટલે આખું એનો જે ભ્રૂણ વિકાસ છે, એના જે બધા તબક્કા છે, એની ખાલી એક ચિત્રાત્મક રજૂઆત આની જેમ આપીશ. એટલે જ્યારે ઓરિજિનલ થતું હોય ત્યારે આપણે માઇન્ડમાં કે કોષો વધી રહ્યા છે, સાઈડમાં કોષો છોડી રહ્યા છે, પર્ણ બની રહ્યું છે, એની કક્ષમાં કક્ષકલિકા બની રહી છે, કાં તો શાખા કાં તો પછી પુષ્પ, ત્યાં પાછો આ ભાગ આગળ પાછા પર્ણ શાખા, આખો એક મસ્ત વૃક્ષ બની જશે. આ તો આપણે અત્યારે પ્રાથમિક વૃદ્ધિની વાત કરી રહ્યા છીએ. આ બે આકૃતિ આપી છે. આમાંથી અત્યાર સુધીમાં ડાયરેક્ટ આવામાંથી ક્વેશ્ચન ક્યારેય આવ્યો નથી, પણ તમારે XYZ તો યાદ રાખવાનું. દાખલા તરીકે કક્ષકલિકાને કાઢીને અહીંયા મૂકે X, આકૃતિમાં આપેલ X નિર્દેશિત ભાગને ઓળખો. 4 ઓપ્શન આપી દીધા હોય, એમાં એક કક્ષકલિકા હોય તો એ આપણને આવડવું પડે. પછી જો આગળ થાય આમાંથી, દાખલા તરીકે એક લઈએ, વર્ધન પ્રદેશ છે ને, પ્રરોહાગ્ર વર્ધન પ્રદેશ માનો કે આપી દીધું એની નીચે પ્રરોહનો અગ્રભાગ, આને આપણે પ્રરોહાગ્ર કહેવાય, અને આમાં કોષો છે એટલે એને વર્ધન પ્રદેશ કહેવાય, વધી શકે એવો વિસ્તાર. તેણે આપી દીધું અહીંયા X આપી દીધું. આગળ જો આની અંદરથી ક્વેશ્ચન પૂછે તો પાછો કઈ રીતને, આકૃતિમાં નિર્દેશિત X ભાગ કયા પ્રકારની પેશી સૂચવે છે? અગ્રસ્ત વર્ધમાન પેશી. વર્ધન પ્રદેશ છે પણ એ પાછી પેશી કઈ છે? અગ્રસ્ત વર્ધમાન. તો જે ભાગમાં કોષ વિભાજનશીલતાનો ગુણધર્મ હોય એવા કોષો પડ્યા હોય એ બધાને વર્ધન પ્રદેશ જ કહેવાય. વર્ધન પ્રદેશ એટલે વધી શકે એવો. જો એ સાઈડમાં પડ્યા હશે તો આપણે એને પાર્શ્વસ્થ વર્ધમાન પેશી કહીશું, એટલે કે દ્વિતીયક વર્ધમાન પેશી કહીશું. ઓકે, તો બે આકૃતિ આવી રીતને XYZ યાદ રાખવાના છે. આ બાહ્યકની ઓરિજિનલ બાહ્યક વિશેની બધી વાત આવવાની છે, એટલે એ અત્યારે તમારે ચિંતા ન કરવી, પણ બાહ્યક શબ્દ યાદ રહે તો વધારે સારું. ઓકે, તો અહીં આ લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ. હવે જ્યારે મળશું ત્યારે બધી સ્થાયી પેશી જોશું, અને જલવાક ને અન્વાકમાંથી એકાદી આપણે થઈ જશે, એટલે એ પણ આપણે જોઈ લઈશું. આવતા વખતે નોટ બોલ પેન પાછી એવરી ટાઈમ કાઢીને રાખવાની છે. આવતા વખતે એક આપણે ચાર્ટ તમારી પાસે બનાવડાવવાનો છે, એમાં તમારે બધું મારી સાથે લખતા જવાનું છે, તો એ બધી પેશી તમને બહુ ઇઝીલી યાદ રહેશે. ઓકે, બાય બાય.